શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મહાદેવ. હર મિત્રો, કેમ છો બધા? ચાલો હવે આપણે રવિવાર છે તો જય ગામમાં એક બતાવું તમને પોરબંદરની નવું કંઈક. જો ગામમાં જતા ને પહેલાં એમથી થોડુંક સોડા બોડા પી લઈએ. અહીંયા આજાભાઈની દુકાન પ્રતાપાન, એટલે કે આપણે શૈલેષભાઈની દુકાન છે, અહીંયા આપણે આવી ગયા. શૈલેષભાઈને કહીએ કે હાલો હું બને આપણે શૈલો તો હે નહીં પણ છે આપણા આજાભાઈ આપણા કાઢી લીધું હોય નીંબુ નીંબસ પીએ ને જો આજો બનાવે ફાકી. જેને ઠંડુ પીવું ને આ દુકાન જે આવી હોય એને ખબર હોય તો પોરબંદરમાં જાય ને પાન બહુ મસ્તીના બનાવે. અવડું મોટું પાન બનાવે અને ઘણા બધા અલગ અલગ વેરાયટીના પાન બનાવે. કોઈ પાન ખાય તો જુબેલી ગુરુકુળના ગેટની સામે પ્રતાપ પાન દે આવી જજો. જુબેલીના પુલ ઉપર મજા ચાલે. ભદ્રકાલીની ગરબી આ સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગરબી છે. આપણે પહોંચ્યા હવે એસટી પાસે. પોરબંદરની વોલ્વો પડી રાજકોટ વાળી નવી ચાલુ થઈ ગઈ બસ સ્ટેશનમાં. પોરબંદરની રવિવારની માર્કેટમાં આવી ગયા છે. પોરબંદરની રવિવારી એટલે એકદમ ફેમસ છે. અહીંયા ટ્રાફિક પણ એકદમ હોય અને બધી વસ્તુ મળતી હોય, કપડાથી માંડીને એટલું છે બધું સસ્તું એકદમ. જો આવી રીતના માર્કેટ છે આખી. હજી આપણે બહુ મોટી માર્કેટ છે. જુઓ જોજે કપડા મળે. મેળવો 2 બલ્બ ફ્રી. 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા. ફક્ત 100 રૂપિયામાં 3 LED બલ્બ મળે છે. 100 રૂપિયામાં 3 લેમ્પ મળે. બાકી લસણ ડુંગળી મળે ને બધી એવી રીતના ક્રોકરી નાશ ને એવું પણ મળતું છે. ₹50 ચશ્મા મળે. જો ₹50 ચશ્મા, ₹50 ચશ્મા, કોઈ વિડિયો ₹50 ચશ્મા, ₹50 ચશ્મા, ₹50 ચશ્મા, કોઈ વિડિયો ગમે કપડાં લ્યો. આવી રીતના બાયુને લેડીઝોને જે કપડાં હોય એ પણ સસ્તા મળે. પછી અહીંયા બહારથી પણ કેટલા બધા માણસો ચપ્પલ મળે. ટૂંકમાં પેલા ગામડામાં જે ગુજરી હતી એ જ રીતના ગુજરી જ છે અને એકદમ વેજ. બીજો મોટા મોટા ઓછા ને બધા બહેનો લેતા હોય. એડ્રેસ એલાઉડ રમકડા છે. આવી ગઈ મેઇન બજાર અંદરની સાઈડ. આખી કપડા માર્કેટ તરીકે હે. ટ્રાફિક જોઈ લ્યો ખાલી. જોતા ખરી ટ્રાફિક. 50 રૂપિયામાં ટી શર્ટ મળે અને 25 રૂપિયામાં લેંગી ના અને એવું બધું મળતું હોય. બધું સસ્તું એમ મળે. એક દિવસ સમય એટલા નાખશેલું જો 500 2 પેર આપે. જો ₹500 બે વેચે. જો 500 2 500 2 500 2 500 બાબે સ્કૂલે બે કોકેરો તો આ ફેન્સી ટાઈપના પડદા બળદા ને એક નંબર બધું મળે.
વેલ્વેટના કપડાં છે અને આવી રીતના બધી વસ્તુ અલગ 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 મળતી હોય. લેંગા ચોલી ના અને તેને ઘણી બધી વસ્તુ એકદમ વ્યાજબી ભાવમાં મળતી હોય. 100 રૂપિયામાં નવા શર્ટ મળે. ખાલી ટ્રાફિક જોવો છે, કેટલી બધી ટ્રાફિક છે અહીંયા સવારમાં કોડમાં. અને પાછળ જો આ દરિયાનો નજારો એકદમ ચોપાટી પાસે પોરબંદરની ગુજરી, એટલે કે પોરબંદરની ગુજરી આવે. પોરબંદરની વાડી પ્લોટ માર્કેટ કહેવાતી પહેલાં, હવે વાડી પ્લોટની બદલે ચોપાટી આવી ગઈ. અને આ છે દરિયાનો નજારો. જો અહીંયા આમ એક સાઈડ દરિયો અને એક સાઈડ આ જો કેટલી મોટી છે માર્કેટ. પણ માર્કેટની બારોબાર સાઈડ અહીંયા કબૂતરાને ચણ નાખવાનું હોય, ત્યાં પણ એટલી બધી ટ્રાફિક છે. જો ભીડ જોઈ લો, ભીડ વધારે પૂરતા તો કપડા હોય સસ્તા એકદમ, એટલે કે ગાભા બજાર. સસ્તા કપડા એવું ના હોય કે જૂના હોય, બધા નવા પણ હોય, મિક્સમાં હોય. નવા કપડા ને જૂના કપડા બે મળતા જ હોય. આવી રીતના લેંગા જો આવી રીતના નાઇટ ડ્રેસના બધા ટી શર્ટો, લેંગા. આ ટેડી બિયર્સ નાના નાના. પાછળની સાઈડ એકદમ સરસ મજાનો દરિયો. આ બજાર કચ્ચાના તન જો 150 જીન્સ, 150 નવા જીન્સ. નવા જીન્સ આવી ગયા 150 નવા શર્ટ આવી ગયા 150. તું આયો હું લેવાય તમને હમગાલે એમ કે કોફી આરે ₹200 રૂપિયામાં નવા શર્ટ જો. 200 રૂપિયામાં નવો શર્ટ મળે. જઈ ઓલો પકોડા વેચવા આવી ગયા, ઘૂઘરા વેચે. શર્ટની ટ્રાફિક હજી અહીં ચાલુ છે. ઓછામાં ઓછી 3 4 વાગ્યા સુધી આ ટ્રાફિક હોય. આવી રીતના બડાબડી બોલતી હોય સવારના પોરમાં. હોમાં શર્ટમાં આપે જો બટી બોલે. રવિવાર હમણાં 3 વાગ્યા, તડકો ફૂલ છે, ચા વાળી ચાલુ છે. જોવો બટી. હવે જો આપણે ચોપાટી બાજુ આટો મારી લઈએ, આમ ચોપાટી જઈએ બરોબર. એક સાઈડ આખું ચોપાટી. અહીં હવે ફ્રૂટ બજાર અહીં પૂરી દે. અહીંયા ફ્રૂટ વાળા ને અત્યારે ગરબા વાળાની સિઝન ચાલે છે, ગરબા વાળા છે. આ બધી જોઈ દુપટ્ટા વાળા અહીંયા છે મલક બધા. સાડી અને દુપટ્ટાનો એકદમ સરસ નવા દુપટ્ટા અને સાડી અહીંયા મળે. કપડા નાના છોકરાઓના પણ મળે. ચોપાટીનો ગેટ ના માર્કેટ તો બીજો ગેટ છે. અહીંયાથી આપણે હમણાં અંદર ગયા હતા, બધું બરાબર જોયું. અને બધા બેઠા હોય ટેટુ વાળા છે, ટેટુ બનાવી શકો અહીંયા.
આ નવા નાઇટ ડ્રેસના લેંઘા અહીંયા મળે છે. નાઇટ ડ્રેસને શું ભાવે ભાઈ? નાઇટ ડ્રેસના લેંઘાના હા 150 રૂપિયા જો નવા લેંઘા મળે રવિવારની બજારમાં. મારો દર રવિવારે અહીંયા જ હોય ને 150 માં આવે દર રવિવારે જો અહીંયા જ મળે. આવી રીતના છે અલગ અલગ. બેટું બેટું બનાવે ભાઈ, વાહ રે વાહ. અતિ જાતના ટેટુ અહીં બનાવ્યા ભાઈ. ઓલો ભાઈ બેઠો હો, બાકી બંદા છે કૂદતું બૂતું લુકતું બુકતું નથી ને? હા અરે વાહ. એ ટેટુ પણ એકદમ વ્યાજબી ભાવ અહીં બનાવે, સસ્તામાં સસ્તા સાવ. ગરબાની સિઝન નવા જો સરસ મજાના ગરબા પણ અહીં મળે છે. પાછળ એપલ છે, ગરબા ને એપલ બધું ભેગું મળે. આ માર્કેટ છે અને હવે અંદર પાર્કિંગ છે, જો જૂનું રેગ્યુલર પાર્કિંગ ચોપાટીનું છે પાર્કિંગ છે. હવે અહીં અવાજ તો તમને બહાર થોડોક આવશે વધારે. 10 રૂપિયામાં શેરડીનો રસ પીવાની મજા કરો ઠંડો ઠંડો. વાહ જો રેકડી કેવી સરસ મજાની રેકડી બનાવેલી મુંબઈ વડાપાઉં. એક નંબર રેકડીનું જોઈએ. કામ ખાલી કહેજો આપણે રેકડી તમને ગમે તો. મુંબઈ વડાપાઉં હો સ્પેશિયલ. બાકી સસ્તું એટલે કંઈ ઘટે નહીં. પોરબંદરની બજારમાં સસ્તામાં સસ્તું મળતું હોય તો એ આ એક જ બજાર છે રવિવારની, જ્યાં તમને 100 રૂપિયામાં 150 રૂપિયામાં નવા લેંઘા મળી જાય અને 200 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીમાં કપડાની જોડ આખી મળી જાય. આવી રીતના બધી બાજુ ઊભા જ હોય. આખી માર્કેટ છે. રવિવારે તો આપણે આવ્યા તો ચોપાટી ઓલા શું કહેવાય નોરતાનું જોવા, રવિવારના લીધે આપણે અહીંયા આવી ગયા. માર્કેટ જોવાની મજા અલગ જ છે ને. જોઈને તમે કેવી સરસ મજાની માર્કેટ છે અહીંયા. અને હવે પાછો જો આપણે પાર્કિંગમાં આવી ગયા છે. આપણું સ્કૂટર અહીંયા પડ્યું છે ને લઈ અને નીકળી જાય પાછા જો ચોપાટીથી બરોબર. એક્ઝિટ કરીએ છીએ હવે બારોબારની સાઈડ બરોબર. થોડી વારમાં હવે નીકળી જશે સાવ બહાર. ટ્રાફિક હજી એકદમ સરસ જ છે અહીંયા. ટ્રાફિક મારા અંદાજે ઓછામાં ઓછી નહીં રહેતી હોય ને તો 4 વાગ્યા સુધી હવે ટ્રાફિક રહે. બારોબારની સાઈડ જાય છે. ₹10 ચશ્મા, 50 રૂપિયામાં ચશ્મા, 5 રૂપિયાના ચશ્મા ને કેટલી જાતની અલગ અલગ વેરાયટીઓ અહીં મળે છે. આપણે હવે નીકળી ગયા છે બારોબારની સાઈડ. હવે આપણે આ બ્લોગને અહીંયા વિરામ આપીએ. આપણે નવો બ્લોગ હવે બનાવ્યો ત્યાં સુધી બધા જોતા રહેજો આપણા બધા અલગ અલગ બ્લોગ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું કોઈને ભૂલવાનું નથી મારા વાલા બરોબર. બધાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવ છો મારા વાલા. આવ્યા જાવ જતા જતા શેર. મારે જેટલા વ્યુઅર છે એમાં મેં જોઉં છું કે વધારે પૂરતા અનસબસ્ક્રાઈબ, જે મારા સબસ્ક્રાઈબર નથી એ વ્યૂઓ જોવે છે, વિડીયો જોવે છે. એટલે સબસ્ક્રાઈબ કરતા જાજો અને મને પ્રોમોટ કરજો થોડો ખબર પડે મને. બાકી જો બસું ને અહીંયા પોરબંદર એસટીની